નમસ્કાર દોસ્તો, કેમ છો? દોસ્તો, એક સોશિયલ મીડિયાના એવું જાણીતું નામ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. સોશિયલ મીડિયાનું જાણીતું નામ એટલે દેવ આહિર. દોસ્તો, દેવ આહિરના વિડીયો તમે જોયા હશે. કેમ કે દેવ આહિર ઘણી બધી એવી વાતો કરે છે કે જે સમજી લો કે વાળ કાળા કરવાની વાત હોય યા કંઈક આપણને તકલીફો હોય, કંઈક બીમારીઓ બાબતની વાત હોય. ઘણી બધી એવી વાતો કરે છે કે જે બિલકુલ આસાન તરીકાથી સારું થઈ જાય યા આપણી તકલીફ દૂર થઈ જાય. તો કંઈક ને કંઈક નવી સ્ટ્રીક કાયમ માટે તમને જોવાડતો હશે. કાયમ માટે એમના વિડીયોમાં ક્યાંક ને ક્યાંક તમને કંઈક જોવાડે છે. પણ મને એવું લાગે છે દોસ્તો કે માત્ર ને માત્ર ખાલી વ્યૂ મેળવવા માટે, એમના ફોલોવર્સ, એમના સબસ્ક્રાઈબર વધારવા માટે જ આ બધું કરી રહ્યા છે. એમની કોઈ પણ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. મને એવું લાગે છે દોસ્તો 90% યા 95% બધી વાતો એમની ખોટી જ છે. તો દોસ્તો, તમે પણ એમના વિડીયો જોયા હશે તો કંઈક એમનો ઉપયોગ કરી જોજો. તો તમને પણ ખબર પડશે કે જે દેવ આહિર જે વાતો કરે છે એ સાચી છે કે ખોટી. તમે જોયું હશે એમની વાઈફ ના ઘણા વિડીયો, એમની વાઈફ કંઈક સ્ટ્રીક બતાવે છે, ઘરેલું ઉપાય તમને જોડાવે છે, ક્યારેક ક્યારેક એમની માં તમને જોડાવે છે, ક્યારેક શરીર તમારું કમજોર હોય એના બાબતમાં હોય યા શરીર વધારે હોય એ બાબતના પણ હોય. તેમજ એવા આપણા શરીરને લઈને યા એવા ઘણા બધા ઉપાયો જોડાવે છે. એ દરેક ઉપાયો મને એવું લાગે છે કે 90થી 95% એમનું ખોટું જ છે. બધું જ માત્ર ને માત્ર નામ કમાવા યા વ્યૂ મેળવવા માટે જ કરે છે. ઘણા વખત તમે જોયું હશે કે લાખો રૂપિયા લોકોને દાન કરવાની વાતો કરતા હોય. એવી ઘણી એવી વાતો છે એમની. મને એવું લાગે છે માત્ર ને માત્ર 5% જેટલું જ સાચું હશે, બાકી તો બધું જ ખોટું છે. તો દોસ્તો, દેવ આહિર જેવા સોશિયલ મીડિયાના જે ફેમસ વ્યક્તિ થઈને આવું કરે છે એ ખરેખર ના કરવું જોઈએ દોસ્તો. કેમ કે ખાલી માત્ર ને માત્ર તમે તમારો વ્યૂ મેળવવા માટે, તમારી ચેનલ ચલાવવા માટે, તમારું પેજ ચલાવવા માટે, તમારી અર્નિંગ માટે આવું ના કરશો. લોકોને ભ્રમિત ના કરો. હું દેવ આહિરને સીધા એવા પ્રશ્નો કરવા માગું છું કે જો તમે સાચા હોય અને જો સાચી તમારી વાત હોય તો 100% જો તમને ઉપયોગ તમે કર્યો હશે તો જ એની વાત કરો દોસ્તો. તો તમારું શું કહેવું છે? ક્યારેક મોબાઈલની ડિસ્પ્લે ઉડી જતી હોય છે, કોમ્બો જતો રહેતા હોય છે, એ બાબતની પણ વાતો, એવી અનેક વાતો કરે છે દેવ આહિર. પણ મને એમની વાતોમાં કોઈ પણ પ્રકારની કંઈ સચ્ચાઈ લાગતી નથી દોસ્તો, દેખાતી નથી. કેમ કે મેં પ્રયોગ કરી ચૂક્યો છું. એટલે તમે પણ પ્રયોગ કરો અને પછી કમેન્ટ કરજો કે સાચી વાત હું કહી રહ્યો કે જૂઠી. કેમ કે ખરેખર આપણે જે સોશિયલ મીડિયા વર્કરો જેટલા પણ હોય, ક્રિએટરો, ના નથી તમે ગમે તે પ્રકારના વિડીયો બનાવો પણ લોકોને ભ્રમિત કરવા એવા વિડીયો ના બનાવતા. એટલે હું સીધો દેવ આહિર હોય, એમની વાઈફ હોય, એ લોકોને જ કહેવા માગું છું કે તમે સારી એવી વાતો કરો, સારું મોટિવેશન આપો, સારું નોલેજ લોકોને આપો, એ ખૂબ જ સારી વાત છે. લોકોને મનોરંજન પૂરું પાડો, એ પણ ખૂબ સારી વાત છે. તમે સારા કાર્યો પણ કરો છો, પણ સાથે હા, સેવાના કાર્યો પણ કરતા હશો, ચોક્કસ, આપણે ના નથી કહેતા. પણ તમે જે આ લોકોને જે સ્ટ્રીકો બતાવી રહ્યા છો એ દરેક સ્ટ્રીકો મને એવું લાગે છે એ ખોટી જ છે. અને જો મિત્રો તમને કદાચ ઉપયોગ કર્યો હોય અને તમને સાચું લાગતું હોય યા દેવ આહિર જેટલા પણ એ જોડાવે છે વિડીયોમાં, એ પ્રકારની કોઈ સ્ટ્રીક તમે ઉપયોગ કર્યો હશે, પ્રયોગ કર્યો હોય ને તમને સાચું લાગતું હોય તો પણ કમેન્ટ જરૂરથી કરજો. પણ મિત્રો મને એવું લાગે છે કે બધી વાહિયાત વાતો છે, બધી ખોટી જ વાતો છે દોસ્તો. તો મને આ પ્રકારની કોઈ પણ વાતમાં વિશ્વાસ આવતો નથી. ક્યારેક આપણે જોયું છે ઘણી બધી તમે કલ્પના પણ ના કરો એવા બધી વાતો કરતા હોય છે. તો મિત્રો, ચોક્કસથી દેવ આહિર સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. કેમ કે હું એમની કમેન્ટ જોવા માગું છું અને એ શું કહે છે, એમનું રિએક્શન કેવું છે, એ સચ્ચાઈ માટે એ કહે છે કે નથી કહેતા, અને સાબિત કરવાની વાત કરે કે નથી કરતા એ પણ મારે જોવું છે દોસ્તો. કેમ કે મને આ બધી ખોટી વાતો લાગે છે, એટલે જ મેં સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો છે
તો હું એમને સીધો એમને કહેવા માગું છું, બધી ખોટી વાતો કરીને લોકોને ભ્રમમાં નથી કરો અને લોકોને ખાલી ખોટું નુકસાન નથી કરાવો. ઘણી બધી તમારો વાતોથી, તમારા વિડીયોથી લોકો ઘણું બધું નુકસાન પણ કરી ચૂક્યા હશે, મને પણ એવું લાગે છે દોસ્તો. તો શું તમે પણ એમના આ બધા વિડીયોથી નુકસાન કરી ચૂક્યા છે? અને કરી ચૂક્યા હોય તો પણ કમેન્ટ કરજો. તો દેવ આહિર સાહેબ, તમે ખૂબ જ મોટા સોશિયલ મીડિયા વર્કર છો, ખૂબ જ મોટા વ્યક્તિ છો. અમારા જેવા નાના વ્યક્તિઓ સામે અમે કંઈ પણ તમારા જેવા વ્યક્તિ સામે નહીં આવીએ. પણ જો તમે આ ખોટા વિડીયો બનાવીને વ્યૂ મેળવવા નથી માંગતો અને જો તમને વિશ્વાસ હોય, તમે એનો પ્રયોગ કર્યો હોય અને ચોક્કસ 100% એ ઉપયોગી હોય તો જ આવા વિડીયો બનાવજો, બાકી ખરેખર નથી બનાવો. તો દોસ્તો, મારા વિડીયો પર તમારું શું કહેવું છે એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને દેવ આહિરના કંઈક વિડીયો ઉપયોગમાં આવ્યા હોય તો પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો, કેમ કે મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી મને કોઈ યોગ્ય યા ઉપયોગમાં આવે એવું લાગ્યું નથી દોસ્તો. ફરી મળીશું કંઈક આવા નેક્સ્ટ વિડીયો લઈને. ત્યાં સુધી બાય બાય દોસ્તો.